जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज આપણે કલોલ વિષય ભણીશું। કલોલ વિષયમાં સ્વાધ્યાય પોથીમાં આપણે છઠ્ઠો પાઠ ભણીએ છીએ, બરાબર બાળકો? પાઠ્યપુસ્તકમાં તો ભણી ગયા। સ્વાધ્યાય પોથીમાં છઠ્ઠો પાઠ છે પર્વતનો મુરબ્બો। એમાં આપણે પહેલો બીજો પ્રશ્ન ભણી ગયા। આજે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન। તો બધા બાળકો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 6 ઉપર જુએ। પ્રશ્ન 3 જો પ્રશ્न 3 છે, કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો તે લખો। તો જો આ ચિત્રો આપેલા છે બધાય। શેનું શેનું ચિત્ર છે? જો ગુલ્ફીવાળો, શાકવાળો, પોલીસ, ટપાલી, ખેડૂત, આ બધાના ચિત્રો છે ને। એ ચિત્રો આપણે જોવાના છે અને અહીંયા ખાલી બોક્સ આપ્યા છે। જો એમાં કોણ છે, તો આ બધા કોણ છે તે આપણે અહીંયા લખવાનું છે। પછી આપણે તેને ક્યારે જોઈએ છે એ અહીંયા લખવાનું છે અને ક્યાં જુએ છે એ અહીંયા લખવાનું છે। તો ચાલો આપણે પહેલેથી જોઈએ બાળકો। પેલું ચિત્ર શેનું છે? ગુલ્ફીવાળો। કોણ? ગુલ્ફીવાળો। તો બધા બાળકોને તો ગુલ્ફી બહુ જ ભાવે ને, કે નહીં? હા, બધા બાળકોને ભાવતી હોય। તો અહીંયા આપણે શું લખીશું આ બોક્સમાં? ગુલ્ફીવાળો। પછી ક્યારે જુઓ છો, તો ગુલ્ફી ક્યારે આવે? ઉનાળામાં। તો અહીંયા આપણે લખીશું ઉનાળામાં। અને ક્યાં જુઓ છો? શેરીએ। શેરીના નાકે આવે ને ગુલ્ફીવાળો, તો અહીંયા આપણે લખીશું ગુલ્ફીવાળો ઉનાળામાં અને શેરીએ। બીજું ચિત્ર શેનું છે બાળકો? શાકભાજીવાળાનું। શેનું? શાકભાજીવાળાનું। તો અહીંયા આપણે લખીશું શાકવાળો અથવા તો શાકભાજીવાળો અથવા એને કાચિયો પણ કહેવાય, બરાબર? આપણે ક્યારે જોઈએ? 5 વાગે જોઈએ ને, સાંજે 5 વાગે ને। અને ક્યાં જોઈએ શાકભાજીવાળાને? શાક માર્કેટમાં જોઈએ અને બજારમાં પણ આવે ને શાકભાજીની લારીવાળા। તો અહીંયા તમે સાંજે પણ લખી શકો છો, અહીંયા શાક માર્કેટમાં પણ લખી શકો અને બજારમાં પણ લખી શકો, બરાબર બાળકો? આ ચિત્ર શેનું છે બોલો તો બાળકો? પોલીસનું। તો અહીંયા આપણે શું લખીશું? પોલીસ। અને ક્યારે જુઓ? ગમે ત્યારે। પોલીસને તો આપણે ગમે ત્યારે જોઈ શકીએ ને, તો આખો દિવસ 24 કલાક હોય। અને ક્યાં જોઈએ છે આપણે? પોલીસ સ્ટેશને। ક્યાં? પોલીસ સ્ટેશને જઈએ એટલે આપણે પોલીસને ગમે ત્યારે જોઈ શકીએ છીએ। આ શેનું ચિત્ર છે બાળકો? ટપાલીનું। શેનું? ટપાલીનું। તો અહીંયા આપણે લખીશું ટપાલી। ટપાલી ક્યારે આપણે જોઈએ? જ્યારે આપણે ટપાલ આવે ત્યારે। અને ક્યાં આવે ટપાલ? ઘરે આવે। તો અહીંયા લખીશું ઘરે। આ શેનું ચિત્ર છે બાળકો? ખેડૂતનું। શેનું? ખેડૂતનું। તો અહીંયા આપણે લખીશું ખેડૂત। અને ક્યારે જુઓ છે? તો ખેતી કરે ત્યારે। ક્યાં જોઈએ આપણે? ખેતરે। આ શેનું ચિત્ર છે બાળકો? દૂધવાળાનું। તો અહીંયા લખીશું દૂધવાળો। અને દૂધવાળો આપણે ક્યારે જોઈએ? સવારે અને સાંજે। ક્યાં જોઈએ? શેરીમાં। આપણી ઘરે દૂધ દેવા આવે ને શેરીએ ત્યારે। તો અહીંયા લખીશું શેરીએ। આ શેનું ચિત્ર છે? છાપાવાળાનો, ન્યૂઝપેપરવાળાનો। તો અહીંયા આપણે લખીશું છાપાવાળો। ક્યારે આવે છાપાવાળો? સવારે। અને ક્યાં જોઈએ છે? ઘરે આપણે છાપું દેવા આવે ને બધાને ત્યાં, તો ઘરે। આ શેનું ચિત્ર છે બાળકો? નાસ્તાવાળાનું। તો અહીંયા લખીશું નાસ્તાવાળો। ક્યારે આ જોઈએ છે? સવારે અને સાંજે 10 વાગે અને 5 વાગે ને એમ આવે નાસ્તો આપવા શેરીમાં। અહીંયા લખીશું શેરીએ। તો ચાલો એકવાર આપણે ફરીથી જોઈ જોઈએ। પેલું ચિત્ર છે ગુલ્ફીવાળો। ક્યારે જુઓ? ઉનાળામાં। ક્યાં જુઓ છો? શેરીએ। બીજું ચિત્ર છે શાકવાળાનો। ક્યારે જુઓ છો? સાંજે। ક્યાં જુઓ છો? શાક માર્કેટમાં। ત્રીજું ચિત્ર છે પોલીસનું। ક્યારે જુઓ છો? ગમે ત્યારે। ક્યાં જુઓ છો? પોલીસ સ્ટેશને। ચોથું ચિત્ર છે ટપાલી। ક્યારે જુઓ છો? ટપાલ આવે ત્યારે। અને ક્યાં જુઓ છો? ઘરે। શેનું ચિત્ર છે? ખેડૂતનું। ક્યારે જુઓ છો? ખેતી કરવા। જ્યારે ખેડૂત ખેતી કરવા જાય ત્યારે। અને ક્યાં જુઓ છો? તો કે ખેતરે। શેનું ચિત્ર છે? દૂધવાળાનું। ક્યારે જુઓ છો? સવારે અને સાંજે। ક્યાં જુઓ છો? તો કે શેરીએ। શેનું ચિત્ર છે? છાપાવાળો। ક્યારે જુઓ છો? સવારે। અને ક્યાં? ઘરે દેવા આવે ત્યારે। શેનું ચિત્ર છે? નાસ્તાવાળાનું।
ક્યારે જુઓ છો? સવારે અને સાંજે. અને ક્યાં? તો કે શેરીએ. તો આ બધામાં બોક્સમાં કોણ છે, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો, એ બધામાં મેં લખ્યું એમ વ્યવસ્થિત સમજતું જવાનું અને લખવાનું છે. કેવા અક્ષરે? સારા અક્ષરે લખીને પછી વાંચન કરવાનું છે. અસ્તુ.